ડિંડોલી વિસ્તારના શિવ કૃપાનગરમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી। 20 દિવસ પહેલા ડ્રેનેજ લાઇન માટે કરાયેલા ખોદકામ બાદ રોડ ન બનાવતા અહીં કિચડનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે। સોસાયટીમાં વસતા 1000 જેટલા લોકોની હાલત નર્ક સમાન બની છે। અંદર આવવા જવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી વાહન તો ઠીક, એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી। લોકો બાળકોને ખભે બેસાડી શાળાએ મૂકવા જવા મજબૂર બન્યા છે। काम पे दिक्कत जैसे अभी बारिश हो रही है, अब रात में कोई आ रहा है तो फिर तो उसके लिए अंधेरे में कहीं पाँव गड्ढे हैं, उसमें पाँव टूट गया। अभी कल ही एक आदमी का पैर टूटा था, इसमें बेचारा प्लास्टर लगा हुआ है, कैसे कहाँ गया। आज 15-20 दिन से इतनी परेशानी है, अगर कोई बीमार हो जाता है तो उसकी लाद एम्बुलेंस तो अंदर जा नहीं सकता है। खटिया से लादेंगे लोग तो बाहर तक लेके आएंगे, वो भी अगर पैर इधर उधर धंस गया तो समझ लो खटिया भी गिर गया, उसके अंदर जितने उठाए रहेंगे वो भी गिर जाएंगे। और 15 से 20 दिन हो गया, अभी तक इसका कुछ निवारण नहीं हुआ। मेरे घर के सामने बहुत कीचड़ है, सोसाइटी में सबको दिक्कत है, तो मैं स्कूल नहीं जा पाती। मेरे पापा कंधे पे उठा के लेके आते हैं। प्रशासन तुमसे विनती है, मेरा रोड बनवा दो। સુરતનો વરસાદ આફતનો વરસાદ સાબિત થયો છે, કારણ કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પાપે શહેરમાં અલગ અલગ જગ્યાએ રોડ રસ્તાનું ધોવાણ થયું છે, તો અનેક સોસાયટી જે છે તે નર્ક સમાન બની છે। એવી જ સોસાયટી છે સુરતના કે જ્યાં આ પ્રકારે આખો માહોલ જે છે જોવા મળી રહ્યો છે। આ તસવીરો સ્પષ્ટ કહી જાય છે। દિવસ પહેલા ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પુરાણ કરી અને રોડ બનાવવામાં નથી આવ્યો, તેના જ કારણે નરકાગાર છે તે રહેવા મજબૂર બન્યા છે। અત્યારે પણ જે પ્રકારે સોસાયટીની અંદર જવું હોય અને આવવા માટેનો માત્ર મુખ્ય એક જ રસ્તો છે, અને તેમાં પણ આ જાય છે અને પાછા આવે ત્યારે અંદર અડધો ફૂટ સુધી સુધી જતા હોય છે। ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે કે લોકો અભ્યાસ અર્થે બાળકોને મૂકવા માટે જાય છે તો ખભા પર મૂકીને જવું પડે છે, કારણ કે તેમના બાળકો છે તે રોડ રસ્તા પર ચાલી શકતા નથી, કારણ કે રસ્તો છે જ નહીં તો ચાલે ક્યાંથી। અને આ પ્રકારે મુખ્ય રસ્તો જે છે એક જ છે, અને તેમના જ કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અને અત્યારે જોઈ શકાય છે ખૂબ જ આ જગ્યાએ કીચડનું સામ્રાજ્ય જે છે છવાયું છે। આખી સોસાયટીની અંદર માત્ર કીચડ જ છે લોકોને જવા આવવા માટે, અને જો કોઈ પણ પ્રકારની એમરજન્સી પડે તો લોકો કઈ રીતે દર્દીને હોસ્પિટલ પહોંચાડે તે પણ એક મોટો પ્રશ્ન છે। હાલ જે પ્રકારે આ ગેસના જે બોટલ લઈ અને લોકો અંદર જઈ રહ્યા છે, બાળકોને ખભા ઉપર બેસાડીને સ્કૂલે લઈ જઈ રહ્યા છે, કામ અર્થે જતા લોકો પોતાના વાહન પણ બહાર મૂકવા મજબૂર બન્યા છે। ત્યારે 1000 જેટલા લોકો આ સોસાયટીની અંદર રહે છે, પરંતુ પાલિકા તેની કોઈ ભાળ ન લેતી હોય તે પ્રકારે ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડ રસ્તો બનાવ્યા વગર જ જતી રહી છે, અને તેના કારણે હાલ આ લોકો નરકાગાર પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।